वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज रिव्यू बैठक का आयोजन हुआ था। वडोदरा शहर के विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चा करने के लिए ये रिव्यू बैठक मिली थी। तब आपको बता दें कि वडोदरा महानगर पालिका में पानी पुरवठा विभाग, टाउन डेवलपमेंट ऑफिस और साथ ही सभी वार्ड अफसर के साथ ये महत्वपूर्ण रिव्यू बैठक का आयोजन हुआ था। इस बैठक में शहर के विकास लक्षी कार्यों की समीक्षा की गई थी। तब आने वाले दिनों में शहर में आयोजित होने वाले विभिन्न कार्यक्रमों और साथ ही विकास प्रोजेक्ट को सुचारू तौर पर आगे बढ़ाने के लिए विस्तृत में इस दौरान चर्चाएं हुई थी। वडोदरा महानगर पालिका के सभी विभाग की कामगिरी की प्रगति की भी इस दौरान समीक्षा की गई। तब आपको बता दें कि बैठक में पानी पुरवठा विभाग, मार्ग सुधारणा, सफाई, जन सुविधा संबंधित मुद्दों पर अधिकारियों की ओर से अपने प्रस्ताव पेश किए गए थे। वडोदरा शहर के सर्वांगीण विकास के लिए वडोदरा महानगर पालिका लगातार रिव्यू बैठक कर कामगिरी को और ज्यादा कार्यदक्ष बनाने की, तेज बनाने की पूरी कोशिश कर रही है। तब इस बैठक को लेकर म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने ज्यादा जानकारी दी है। एक हेरिटेज कॉन्ઝર્વેશન કમિટી જે રાજ્ય સરકારમાં અમે મોકલીને અપ્રુવલ લેવાનો હોય છે, જે હેરિટેજ સ્ટ્રક્ચર્સને નોટિફાઈ કરશે વડોદરા સિટીની અંદર, એ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીનું અપ્રુવલ રાજ્ય સરકારમાં મોકલીને લઈશું અને પછી હેરિટેજ સ્ટ્રક્ચર્સની નોટિફિકેશન પણ કરશું, જેથી કરીને એ વીએમસી પાસે કયા છે અને આર્કિયોલોજીકલ સર્વે પાસે કેટલા છે અને જે ડિસ્ટ્રિક્ટમાં કલેક્ટરશ્રી પાસે કેટલા છે એનું ક્લારિટી થઈ જશે। અને હેરિટેજ એડવાઇઝરી કમિટી જે વડોદરામાં હેરિટેજ બાબતમાં જે વાતો કરતા હોય છે, હેરિટેજ પ્રેમીઓ છે, પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, ઘણા બધા ટ્રસ્ટ લોકો છે, એ બધાને સાથે મળીને હેરિટેજ એડવાઇઝરી કમિટી પણ બનાવીશું, જેમની એડવાઇસ, જેના મોનિટરિંગ હેઠળ હેરિટેજ સેલ કામ કરશે અને હેરિટેજ કન્ઝર્વેશન કમિટી રાજ્ય સરકાર અપ્રૂવ કરીને આપશે, જે તમામ પ્રોજેક્ટ્સની અપ્રુવલમાં આપણે લઈ જવાનું નક્કી કર્યું છે। પ્રધાનમંત્રી આવાસનું ઘણું બધું ઇશ્યુઝ જનરલ બોડીમાં પણ આવેલી હતી, એટલે પ્રધાનમંત્રી આવાસમાં અને બીએસયુપી આમાં લગભગ 1200 મકાનો આપણા પાસે રેડી થઈ ગઈ છે। સાથે સાથ થોડું ઘણું ખર્ચ કરવાથી લગભગ ગયા 7 થી 8 વર્ષથી જે ઘણા મકાનો રેડી પડ્યા છે પણ ભંગાર બાબતમાં થઈ રહ્યા છે, એમાં એને ધીરે ધીરે ફેઝ વાઇઝ રિપેર કરવાનું નક્કી કર્યું છે। એ મોટું ફાળો છે, લગભગ 70-80 કરોડ ખર્ચ કરવું પડે, પણ અમે ફેઝ વાઇઝ કરવાનું નક્કી કર્યું છે। 10-10 કરોડ ખર્ચ કરીને જે રિપેરિંગ કામ છે એ નેક્સ્ટ આવનારા 3 મહિનામાં લગભગ 6 થી 7 કરોડ ખર્ચ કરીને બીજું 1000 આવાસ આપી શકાય એવા તૈયારીમાં છે। એટલે ટૂંકમાં 1500-3000 મકાનો આપણે ગરીબ મધ્યમ વર્ગના લોકોને આપી શકાય એ બાબતનું કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે અને આજે એનું રિવ્યૂ પણ કર્યું હતું। ટૂંકા સમયમાં એની વિઝિટ પણ ફિલ્ડમાં કરવાના છે, જેથી કરીને આપણે ઇન હાઉસ ખબર પડે કે કયા જગ્યામાં શું જોઈએ, એના ઉપર કામગીરી કરવાના છે। મેકેનિકલ ડિપાર્ટમેન્ટને પણ સૂચન કરી છે કે અમુક જગ્યામાં અત્યારે રોડ રોલર્સની જરૂરિયાત છે વધારે, અમુક મશીનરીનું વધારે જરૂરિયાત છે। અત્યારે રોડ્સની અમે નવું પ્રોજેક્ટ્સ, મોટું રોડ્સ કરવાનું હોય 24 મીટરથી વધારે, એટલે આપણા પાસે પોતાનું ઇક્વિપમેન્ટ આપ જોયા છો કે નેશનલ હાઈવે પાસે આ બધું ઇક્વિપમેન્ટ હોય છે, પણ કોર્પોરેશન પાસે પણ આ રીતનું એએમસી એસએમસી સાઇઝનું આપણા પાસે પણ હોવું જોઈએ। એ બાબતનું નવું મશીનરીનું ખરીદી પણ નેક્સ્ટ આફ્ટર દિવાળી અમે પ્રપોઝલ કરીશું, જેથી કરીને સ્કેલથી અમે કામ કરી શકીએ। સાથે સાથ ફાયર એનઓસીસનો એક ઇસ્યુ પેન્ડિંગ હતી, એટલે હોસ્પિટલ્સનો ખાસ કરીને ફાયર એનઓસીસ ઇસ્યુ કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટને સૂચન કરી છે। એ લોકો આમાં કામગીરી કરી રહ્યા છે અને બાકી લગભગ 1800 ફાયર એનઓસીસ બાકી હતી, એમાં પણ તાત્કાલિક ધોરણે બધું નિકાલ કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટે ખાતરી આપી છે। આવનારા દિવસોમાં કેવડિયામાં જે થનાર ફંક્શનમાં પણ વડોદરા મહાનગરપાલિકા તરફથી કમિશનર તરફનું છે, એમાં કમિટીમાં ફૂડ એન્ડ સેનિટેશન કમિટી 2 કમિટી છે અને એમને સપોર્ટ કરવા માટે પણ અમુક ઓર્ડર્સ આવ્યા છે, એ પણ અમે કેવડિયામાં પણ વિઝિટમાં જઈશું, એટલે જેથી કરીને આપણા ફાયર ટીમ, સેનિટેશન ટીમ, ફૂડના ટીમ બધા मदद करवाना है, पर राज्य सरकार जो नक्की करीने आपे ये બધું काम हमें करवाना है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।